આજે આપણે એક ભીંડાના ખેતરમાં ઉભા છીએ. અહીંયાથી ભીંડાનો છોડ ઓલરેડી કટિંગ થઈ ગયેલો છે અને તમે આ જોઈ શકો છો કે કેટલું મોટું થડ થઈ ગયું છે. મતલબ ભીંડાનો છોડ નહીં કહી શકાય, ભીંડાનું ઝાડ થઈ ગયેલું એવું કહી શકાય. બરાબર, આ તમે જોઈ શકો છો. હા, બરાબર. એવી રીતના અહીંયા દરેકે દરેક જગ્યાએ તમને આ ટાઈપના જ છોડ જોવાના મળશે. તો આપણે આ ખેડૂત મિત્રનો પરિચય લઈએ. સૌથી પહેલા તો શું નામ છે તમારું? નામ પ્રશાંત પટેલ. અને ગામ? ગામ ઉનાઈ ચરવી પટેલ ફળ્યું. હા, પહેલા કે નહીં કરતા? હા, મેં કરતો હતો. એ કેટલા સમયથી કરો? છેલ્લા 5 વર્ષથી કરું છું. કંપનીની જે એગ્રીકલ્ચરની પ્રોડક્ટ છે બાયોફિટ, જેમાં સ્ટીમરીચ છે, રેપઅપ છે, પછી એન્ટીવાયરલ છે, બાયો 99 છે અને આ વામ છે. બરાબર, આ બધી પ્રોડક્ટ તમે આની અંદર વાપરી અને તો NPK નું પણ અને સેટનું 2 વખત ડ્રિન્ચિંગ પણ આપેલું. ડ્રિન્ચિંગ પણ આપેલું છે. ચાલુ વર્ષે ઓગસ્ટમાં નું રોપણ થયેલું. ઓગસ્ટમાં? ઓકે. અત્યારે ચાલે ફેબ્રુઆરી. મહિના થઈ ગયા અને 7મો મહિનો ચાલે. તો એકચ્યુઅલી આજે આપણે બધા છોડ જોયા અને એમાં જે થડ છે એટલા મોટા મોટા. બરાબર, આમાં પણ પહેલાથી જ ફૂટ હતી. આ ફૂટ, આ બધી ફૂટ છે. બરાબર છે. આ તમે ફરતેથી ફૂટ જોઈ શકો છો. એકચ્યુઅલી છોડ એક જ છે, એવું નથી કે 2-3 છોડ છે. આ તમે જુઓ, છોડ એક જ છે પણ એની ફૂટ તમે જુઓ. બરાબર. તો પ્રશાંતભાઈ, તમે મને પહેલા તો એ જણાવો કે આમાંથી અત્યાર સુધીમાં કેટલી તોડ થઈ હશે? આમાં 70+ આસપાસ થઈ હશે. 70 થી વધારે? અને છોડની હાઈટ શું હતી? તો આને છોડને વાળીને ભીંડા તોડવા પડે એની કન્ડિશન. મતલબ બરાબર, આના કરતા હાઈટ વધારે. અચ્છા, થઈ ગયેલા. અને પછી તમે એને કટ કર્યા. ક્યારે કટ કર્યા? કટ કર્યા મેં જાન્યુઆરીની 8 થી 16 ની વચ્ચે મેં કટ કરેલા. બરાબર ને? 1 મહિના પહેલા જ કટિંગ થયું. અચ્છા, હજુ હવે આને જ આપણે આ સાઈડમાં પણ તમે જોઈ શકો છો. એવું નથી કે આપણે એક જ જગ્યાએ બતાવીએ છીએ. અને આ તમે જોઈ શકો છો, ફૂલ ઓલરેડી ચાલુ છે અને ફૂટ પણ ચાલુ જ છે. હવે તમે આની અંદર શરૂઆતમાંથી ટ્રીટમેન્ટ કેવી રીતના કરી એ થોડીક વાત કરો. શરૂઆતની વાત કરું કે શરૂઆતના બેઝમાં પાયામાં તો કે પટ આપીને જર્મિનેશન કરેલું. ઓકે. એનાથી કેવું હતું કે વરસાદ ચાલુ હતો. આ વર્ષે વરસાદ સૌથી વધારે આવ્યો. સૌથી વધારે. બરાબર, એ તો બરાબર. સમય દરમિયાન કીધું કે મારી સાથે જેનું પણ વાવેતર કર્યું તેમના ભીંડા બધાના મારી ગયેલા. પણ આપણું કેવું જર્મિનેશન પટ સાથે મેં આપેલું ને તો એનાથી આ ભીંડા બચી ગયેલા. બરાબર. પણ વરસાદ ચાલુ ને ચાલુ રહે કન્ટિન્યુ. એના કારણે સમસ્યા શું આવેલી તો કે ભીંડા બધા નીચે આડા પડી ગયેલા. બરાબર. નીચે આડા પડી ગયા એટલે એના માટે મેં NPK, શેત, વામનું મેં એક વખત ડ્રિન્ચિંગ આપ્યું. પછી પાછું 15 દિવસ પછી પાછું રિપીટ કર્યું. તો એનાથી પાછા ઉભા પણ થઈ ગયા.